નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 9ની ચર્ચા ચાલી રહી છે, બળ અને ગતિના નિયમો. ગયા લેક્ચરની અંદર આપણે ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ સમજી ચૂક્યા હતા. ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ શું કહેવા માંગે છે? તો કે જ્યાં સુધી કોઈ પદાર્થ ઉપર બાહ્ય અસંતુલિત બળ ન લાગે ત્યાં સુધી તો જે સ્થિર હોય તો સ્થિર રહે, અને અચળ વેગી ગતિ કરતો હોય તો પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે છે. એનો મતલબ એ થયો કે પદાર્થનો વેગ ફેરફાર કરવો હોય, એટલે કે પદાર્થમાં પ્રવેગ ઉત્પન્ન કરવો હોય તો બળની જરૂર પડે છે. તમે જેટલું બળ આપો એટલો વેગનો ફેરફાર કરી શકાય. જો બળ વેગની દિશામાં આપો તો પ્રવેગ વધે, અને જો બળ વેગની વિરુદ્ધ દિશામાં આપો તો પ્રવેગ ઘટે. એનો મતલબ કે બળ એ પ્રવેગ ઉત્પન્ન કરવા માટે જરૂરી ભૌતિક રાશિ છે. સામાન્ય વ્યવહારમાં એક બીજા ઉદાહરણ લઈએ. દાખલા તરીકે આપણે ટેનિસનો દડો રમીએ છીએ, તો ટેનિસનો સાદો લોન ટેનિસનો દડો એ કોઈ વિદ્યાર્થીને વાગે અથવા તો કોઈને વાગે તો એટલું નુકસાન પહોંચાડતો નથી, પરંતુ એની જગ્યાએ જો આપણે મેચિસનો દડો કોઈને વાગે તો એ વધારે નુકસાન પહોંચાડી શકે છે. એટલા જ વેગથી ફેંકવામાં આવે કોઈ વિદ્યાર્થી તરફ, કોઈ છોકરા તરફ એટલા જ વેગથી ફેંકવામાં આવે તો એ મેચિસનો દડો વધારે નુકસાન પહોંચાડી શકે છે, જ્યારે ટેનિસનો દડો ઓછો નુકસાન પહોંચાડી શકે છે. બંનેમાં શું ફેર છે? તો કે બંનેની અંદર વેગ એક સરખો છે, પરંતુ બંનેના દળ અલગ અલગ છે. એક બીજું ઉદાહરણ લઈએ તો આપણે એક ટ્રક એક રસ્તા ઉપર પડેલો છે, ઊભેલો છે, અને એને આપણે જઈને અથડાઈએ છીએ અથવા એ આપણે જઈને એને અડીએ છીએ તો એટલું નુકસાન પહોંચાડતો નથી, પરંતુ એ જ ટ્રક જો 5 મીટર પ્રતિ સેકન્ડના વેગથી આપણને અથડાય તો આપણને નુકસાન પહોંચાડી શકે છે. બરાબર? વેગ સરખો છે, પરંતુ મારું દળ અને ટ્રકના દળમાં ફેર પડી ગયો. હજી એક ઉદાહરણ લઈએ. નાનકડી બંદૂકની ગોળી, એનું દળ કેટલું હોય? તો કે અત્યંત ઓછું હોય. એવી બંદૂકની ગોળી જ્યારે બંદૂકમાંથી છૂટે છે અને તમે ફેંકો, તમે બંદૂકની ગોળી કોઈ ઉપર ફેંકો અને તમે એ ગોળીને બંદૂકમાં ભરાઈ અને બંદૂકમાંથી એ ગોળી છોડો, તો પછી જ્યારે બંદૂકમાંથી એ ગોળી છૂટે છે તો એ વ્યક્તિનો મૃત્યુ પણ નિપજાવી શકે છે. બંનેમાં શું ફેર પડ્યો? તો કે જેટલા પણ આપણે ઉદાહરણ લીધા, કયું ઉદાહરણ લીધું? પહેલું ઉદાહરણ ટેનિસ અને મેચિસનો દડો. શું સરખું હતું? તો કે દળ સરખા, વેગ ભિન્ન. ચલો, ટ્રક અને માણસની અથડામણ. શું સરખું? તો કે દળ ભિન્ન, વેગ સરખા. અને ત્રીજું હતું બંદૂકની ગોળી, તો કે દળ અત્યંત સૂક્ષ્મ અને વેગ વધારે. આમ દળ અને વેગ, આ દળ અને વેગ, દળ અને વેગ, દળ અને વેગ, આ બંને એકબીજા સાથે જોડાઈ અને એક નવી ભૌતિક રાશિનું નિર્માણ કરે છે. ન્યૂટને દળ અને વેગને એક સાથે જોડી અને એક નવી ભૌતિક રાશિનું નિર્માણ કર્યું. એમને કીધું કે આ બંને જ્યારે સાથે હોય છે ત્યારે બંનેમાંથી કોઈ એકનો ફેરફાર થાય તો પણ એની અસર અલગ હોય છે. જો દળ બદલાય તો પણ વેગમાન બદલાય, અને દળની જગ્યાએ વેગ બદલાય તો પણ વેગમાન બદલાય છે. મતલબ દળ અને વેગ એકબીજા સાથે જોડાઈને એક નવી ભૌતિક રાશિનું નિર્માણ કરે છે. આ ભૌતિક રાશિ છે વેગમાન. તો આજે આપણે એક મહત્વની ભૌતિક રાશિ વિશે સમજીએ. તો કે ભાઈ કઈ ભૌતિક રાશિ છે? તો કે વેગમાન. એને P વડે દર્શાવવામાં આવે. કઈ વ્યાખ્યા છે? તો કે દળ અને વેગના ગુણાકારને વેગમાન P
કહે છે. દળ અને વેગના ગુણાકારને વેગમાન p તરીકે ઓળખવામાં આવે છે. માટે લખી શકાય કે વેગમાન બરાબર દળ ગુણ્યા વેગ. સંકેત તરીકે લખીએ p બરાબર m ગુણ્યા v, એટલે p બરાબર mv. આ થઈ ગયું વેગમાન. વેગમાન બરાબર દળ ગુણ્યા વેગ. ચલો, વેગમાન કેવી રાશિ છે? વેગમાન સદિશ ભૌતિક રાશિ છે. ચલો, વેગમાન સદિશ છે તો વેગમાન કોની દિશામાં હોય? તો કે એમાં દળ અદિશ રાશિ છે. દળ સદિશ રાશિ નથી. કોઈનું પણ દળ કઈ દિશામાં હોય એવું આપણે ક્યારેય કહેતા નથી. તો પછી સદિશ રાશિ કઈ છે? તો કે વેગ. તો લખી શકાય વેગમાનની દિશા એ વેગની દિશામાં હોય છે. વેગમાનની દિશા એ વેગની દિશામાં હોય છે. વેગમાન કઈ દિશામાં? તો કે વેગની દિશામાં. વેગમાનનો આધાર કોના ઉપર છે? દળ અને વેગ બંને ઉપર છે. જો દળ બદલાય તો પણ વેગમાન બદલાય, જો વેગ બદલાય તો પણ વેગમાન બદલાય છે. બરાબર? તો વેગમાનની દિશા વેગની દિશામાં હોય છે. ચલો, વેગમાનનો એકમ જોઈએ. તો વેગમાનનો એકમ કોનો? દળ ગુણ્યા વેગનો એકમ. દળનો એકમ કિલોગ્રામ અને વેગનો એકમ મીટર ભાગ્યા સેકન્ડ. તો આ કોનું છે? વેગમાનનો એકમ કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ. બરાબર? તો આ વેગમાન છે. હવે વેગમાનમાં મારે ફેરફાર કરવો હોય તો વેગમાનમાં ફેરફાર કરવા માટે મારે વેગમાં ફેરફાર કરવો પડે. તો લખી શકાય કે ભાઈ વેગમાનમાં ફેરફાર કેવી રીતે કરી શકાય? તો કે વેગમાનમાં ફેરફાર કરવા માટે પદાર્થના વેગમાં ફેરફાર કરવો પડે છે. ચલો, કોઈનો પણ વેગમાન બદલવું છે. જો તમે વેગમાન બદલવું છે તો એના વેગમાં ફેરફાર કરવો પડે. દાખલા તરીકે આપણા પાસે ગાડી બંધ પડી છે. ગાડીનું કોઈ ચોક્કસ દળ હોય, 5000 કિલોગ્રામ કે 10000 કિલોગ્રામ એવી ગાડીનું દળ છે. ગાડીનું દળ બદલાવાનું નથી. 2 કે 3 વ્યક્તિઓ ગાડીને ધક્કો મારવાનો પ્રયત્ન કરે છે. ધીમે 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 ધક્કો મારે છે. તો એ બળ લાંબા સમય સુધી આપવું પડે. સહેજ ધક્કો મારીને છોડી દઈએ તો ગાડી તરત ગતિમાં આવતી નથી, ગાડી ચાલુ થતી નથી. ચલો, 2-3 બીજા વ્યક્તિઓ આવે છે, બળ વધે છે, ગાડીને જોરથી ધક્કો લગાડવામાં આવે છે તો ગાડીનો વેગમાં તરત જ ફેરફાર થાય છે. ગાડીના વેગમાં ફેરફાર થવાથી તેના વેગમાનમાં ફેરફાર થાય છે. એના માટે આપણે કઈ ભૌતિક રાશિનો ઉપયોગ કર્યો? તો કે પહેલા 2 વ્યક્તિઓ ધક્કો મારતા હતા, હવે 4 વ્યક્તિઓ ધક્કો મારે છે. તો પહેલા જેટલું બળ ઉત્પન્ન થતું હતું એના કરતા હવે બળ વધારે ઉત્પન્ન થાય છે. તો વેગમાં ફેરફાર કરવા માટે, વેગમાનમાં ફેરફાર કરવા માટે વેગમાં ફેરફાર કરવો પડે. અને વેગમાં ફેરફાર કરવો એનો મતલબ પ્રવેગ ઉત્પન્ન કરવો પડે. અને પ્રવેગ ઉત્પન્ન કરવા માટે અસંતુલિત બાહ્ય બળ ની જરૂર પડે છે. બાહ્ય અસંતુલિત બળની જરૂર પડે. તમે જેટલું વધારે બળ લગાડો એટલું વેગમાન વધે, જેટલું ઓછું બળ લગાડો એટલું વેગમાન ઘટે. એનો મતલબ કે પહેલા જેટલું વેગમાન હતું, ગાડીને ધક્કો મારવા માટે તમે સહેજ ધક્કો મારતા હતા, સહેજ વેગમાં આવતી હતી, સહેજ વેગમાન બદલાતું હતું. તો પહેલા કરતા તમારે વેગમાન વધારવું છે તો પહેલા કરતા વેગમાન વધારવા માટે તમારે વેગમાં ફેરફાર વધારે કરવો પડશે, તમારે વધારે પ્રવેગ ઉત્પન્ન કરવો પડશે. એના માટે તમારે વધારે બળ લગાડવું પડશે. એનો મતલબ કે આપેલા સમયની અંદર વેગમાનમાં ફેરફાર કરવો હોય તો વેગમાનમાં ફેરફાર કરવા માટે બળ હોવું જરૂરી છે. તો આના ઉપરથી
કહી શકાય કે કોઈ પણ પદાર્થના વેગમાનમાં ફેરફાર કરવો હોય તો વેગમાનમાં ફેરફાર કરવા માટે બાહ્ય બળ લગાડવું જરૂરી છે. જેટલા પ્રમાણમાં બાહ્ય બળ વધારે લગાડવામાં આવે એટલા પ્રમાણમાં વેગમાનમાં ફેરફાર વધારે થાય, અને વધારે વેગમાનમાં થતો ફેરફાર તો વધુ કેવું અસંતુલિત બાહ્ય બળની જરૂર પડે છે. તો આના ઉપરથી ન્યૂટનની ગતિનો બીજો નિયમ વ્યાખ્યાયિત થયો. ન્યૂટનની ગતિનો બીજો નિયમ એવું કહેવા માંગે છે કે આપણે લખીએ કોઈ પણ પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર એટલે આપેલા સમયમાં કેટલો વેગ ફેરફાર થયો તેના ઉપર લાગતા પરિણામી બાહ્ય બળ જેટલો હોય છે. બરાબર, લખીએ તો કોઈ પણ પદાર્થનું મારે વેગમાન બદલવું છે તો કે જેટલું વેગમાન બદલવું હોય એટલું તમારે કાં તો એનું વેગ બદલી શકાય, દળ નથી બદલી શકાતું. જુઓ મિત્રો, પદાર્થનું દળ તો અચળ હોય છે. લખીએ ન્યૂટનની ગતિનો બીજો નિયમ અને પછી આપણે એને સાબિત પણ કરીએ. ન્યૂટનની ગતિનો બીજો નિયમ કોઈ પણ પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર તેની ઉપર લાગતા પરિણામી બાહ્ય બળ જેટલો હોય છે. આ છે ન્યૂટનની ગતિનો બીજો નિયમ. તેની દિશા બળની દિશામાં હોય છે. બરાબર, તો શું કહેવા માંગે છે કે આપેલા સમયની અંદર કોઈ પણ પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર, વેગમાનમાં થતા ફેરફાર નો સમય દર, મતલબ આપેલા સમયમાં વેગમાનમાં કેટલો ફેરફાર કરવો છે તો એક ફેરફાર તમે જેટલો પણ કરો એ કેટલો હોય એની ઉપર લાગતા બાહ્ય બળ જેટલો હોય છે. વેગમાનમાં થતા ફેરફારનો સમય દર એની ઉપર લાગતા બાહ્ય બળ જેટલો હોય છે અને એની દિશા બળની દિશામાં હોય છે. બરાબર, તો કે આ ન્યૂટનની ગતિના બીજા નિયમનું વિધાન છે. હવે આપણે સાબિત કરીએ કે ન્યૂટનની ગતિના બીજો નિયમનું ગાણિતિક સ્વરૂપ. યાદ રાખજો, આ પ્રશ્ન મહત્વનો છે. ન્યૂટનની ગતિના બીજા નિયમનું ગાણિતિક સ્વરૂપ. બરાબર, તો કે ન્યૂટનની ગતિના આ પણ બીજા નિયમનું ગાણિતિક સ્વરૂપ. યાદ રાખજો, ગાણિતિક સ્વરૂપ ખૂબ જ જરૂરી છે. આ પ્રશ્ન પૂછાઈ શકે એવો છે. ચલો, ધારો કે કોઈ એમ દળના પદાર્થનું પ્રારંભિક વેગ u છે અને ટી સમયને અંતે F બળની અસર હેઠળ કેવી ગતિ કરે? પ્રવેગિત ગતિ કરીને અંતિમ વેગ v મેળવે છે. બરાબર, ધારો કે કોઈ m દળના પદાર્થનો
પ્રારંભિક વેગ u છે એ પદાર્થ જે ગતિ કરી રહ્યો છે એ પદાર્થનો પ્રારંભિક વેગ કેટલો તો કે u t સમય ગયો કોઈ એના ઉપર બળ કેટલું લાગ્યું f કેવી ગતિ કરી પ્રવેગિત અંતિમ વેગ કેટલો v આ જે f બળ છે બાહ્ય અસંતુલિત બળ છે તો કોઈ પદાર્થ કોઈ m દળના પદાર્થનો પ્રારંભિક વેગ u છે t સમયને અંતે બળ f ની અસર હેઠળ પ્રવેગિત ગતિ કરીને v જેટલો વેગ મેળવે છે તો વેગમાનમાં થતો ફેરફાર વેગમાનનો अच्छे લખી શકાય પદાર્થનું પ્રારંભિક વેગમાન p1 બરાબર mu દળ ગુણ્યા વેગ પદાર્થનું અંતિમ વેગમાન mv વેગમાનમાં થતો ફેરફાર p2 - p1 આવી રીતે લખી શકાય બરાબર તો ન્યૂટનની ગતિના બીજા નિયમ અનુસાર વેગમાનમાં થતો ફેરફાર કેટલો હોય તો કે એના ઉપર લાગતા બાહ્ય બળ જેટલો હોય છે અહીં લખીએ ન્યૂટનની ગતિના બીજા નિયમ અનુસાર શું છે વેગમાનમાં થતો ફેરફાર નો સમય દર બાહ્ય બળ જેટલો તો લખી શકાય વેગમાનમાં થતા ફેરફારનો સમય દર શું કહેવાય ડેલ્ટા p/t યાદ રાખજો ડેલ્ટા એટલે ફેરફાર આ બતાવે વેગમાનનો ફેરફાર આ બતાવે સમય દર વેગમાનમાં થતા ફેરફારનો સમય દર કેટલો હોય તો કે એની ઉપર લાગતા બાહ્ય બળ જેટલો હોય તો કે આને f વડે દર્શાવી દઈએ f ચલે છે ડેલ્ટા p/t કેમ કે વેગમાનમાં થતો ફેરફારનો સમય દર કેટલો કે બાહ્ય બળ જેટલો આ જ બાહ્ય બળ કહેવાય આને જ બાહ્ય બળ કહેવાય તો એ લખી શકાય f ચલે છે ભાઈ ડેલ્ટા p એટલે આને જ કહેવાય ડેલ્ટા p ફેરફાર એટલે ડેલ્ટા p તો ડેલ્ટા p ની જગ્યાએ શું લખી શકાય p2 - p1 તો લખો અહીંયા p2 - p1/t f ચલે છે ચલો p2 બરાબર કેટલા mv અને p1 બરાબર કેટલા mu mu/t ચલો f ચલે છે m કોમન કાઢો v - u/t લખી શકાય આમાંથી પણ m કોમન નીકળે આમાંથી પણ m કોમન નીકળે એમ અહીં મૂકી દો અહીંયા v અહીંયા માઇનસ અને t જુઓ હવે f બરાબર k મૂકું છું અહીં લખું છું m v - u/t તો આ એક સમીકરણ છે જ્યાં k બરાબર સપ્રમાણતા અચળાંક બરાબર સપ્રમાણતા અચળાંક છે અને બળનું મૂલ્ય એવું લેવામાં આવે કે k નું મૂલ્ય 1 થઈ જાય
બળનું મૂલ્ય એવું લેવામાં આવે કેનું મૂલ્ય 1 એકમ મળે. બરાબર. ચલો તો પછી મારે અહીંયા શું મળ્યું છે આપણને? આ પ્રમાણે F બરાબર K M V માઇનસ U અપોન T. ચલો આ શું બાબત બતાવે છે? વિચાર કરો તો આપણે પ્રથમ પ્રકરણમાં આગળ ભણી ચૂક્યા સુરેખ પથ પર ગતિ. અંતિમ વેગ ઓછા પ્રારંભિક વેગ ભાગ્યા સમય. અંતિમ વેગ ઓછા પ્રારંભિક વેગ ભાગ્યા સમય. તો વેગમાં થતો ફેરફાર, વેગમાં થતો ફેરફાર તો આ બતાવે છે તમને પ્રવેગ. આપેલા સમયમાં વેગમાં થતો ફેરફાર, અંતિમ વેગ ઓછા પ્રારંભિક વેગ ભાગ્યા સમય. આપેલા સમયમાં વેગમાં થતો ફેરફાર તો આ તો બતાવે છે પ્રવેગ. તો લખી શકાય F બરાબર KMA, જ્યાં A બરાબર V માઇનસ U અપોન T. ચલો K બરાબર 1 એકમ લેવામાં આવે તો શું મળશે? F બરાબર MA. આ બતાવે છે ન્યૂટનની ગતિના બીજા નિયમનું સ્વરૂપ. બળ કેટલું હોય છે? દળ ગુણ્યા પ્રવેગ જેટલું હોય છે. F બરાબર MA. F બરાબર MA, બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ. આ મહત્વનું સમીકરણ છે. ન્યૂટનની ગતિના બીજા નિયમનું ગાણિતિક સ્વરૂપ.